ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી વિશાખા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. આજે ચેરમેન તરીકે માનનીય શ્રી અશોકભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની નિમણૂક થતાં હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ વિશાખા ડેરીનો વહીવટ એ જ્યારે અશોકભાઈ ચેરમેન ગત ટર્મમાં હતા અને એમના નિપુણતાના કારણે અને ચોખ્ખો વહીવટના કારણે ડેરીએ ખૂબ જ મોટો નફો કરીને પશુપાલકોને એ સમર્પિત કર્યો છે. એટલે ફરીથી આ 5 વર્ષના શાસનની અંદર ડેરીનો વિકાસ પણ થશે અને સાથે સાથે જિલ્લાના બધા જ પશુપાલકોને આનો મોટો ફાયદો મળશે એવી હું ચોક્કસપણે ખાતરી. જે રીતે ચેરમેન તરીકે ફરી એકવાર અશોકભાઈ નિમાયા છે અને વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલ નિમવામાં આવે છે. મોટી સંખ્યાની અંદર તેમના સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે. આપણે દ્રશ્યો બતાવી કે કઈ રીતે હાલ જે ડેરીના સ્થાપક છે તેમના બાવલુને ફુલાર કરીને વધાવવામાં આવે છે તેના પણ આ દ્રશ્યો છે. હાલ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહ્યા છે. સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પણ જોડાયા છે તેના દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે બંને અહીંયા જે બાવલું છે ત્યાં પહોંચ્યા છે ને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. જે રીતે દૂધસાગર ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી હતી. આ ચૂંટણીની અંદર ચેરમેન તરીકે અશોકભાઈ ચૌધરી નિમાયા છે. વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલ નિમવામાં આવ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. મોટી સંખ્યાની અંદર સમર્થકો પણ પહોંચ્યા છે અને હાલ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. જોઈ શકો છો ડેરીના જે સ્થાપક છે તેમના બાવલુને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. જે રીતે મોટી સંખ્યાની અંદર અશોકભાઈના સમર્થકો પહોંચ્યા હતા અને જે રીતે બંનેની નિમણૂક ચેરમેન અને વાઇસ ચેરમેનની અશોકભાઈની વાત કરવાની કોશિશ કરીશું કે તેઓ શું કહે છે. આપણે તેમનાથી જાણીશું તેઓનું શું કહેવું છે. કારણ કે જે રીતે અહીંયા પહોંચાશે તેમનાથી વાત કરીશું. આપ જોઈ શકો છો કે હાલ જશ્નનો માહોલ છે ને જે રીતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થઈ છે ત્યારબાદ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. અશોકભાઈ છે તેમનાથી વાત કરીશું. સાહેબજી શું કહેશો? જે રીતે જશ્નનો માહોલ છે ને ફરી એકવાર જવાબદારી આપના સિરે આવે છે. ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકી અને મને ફરીથી જવાબદારી આપી છે ત્યારે પશુપાલકોમાં ખૂબ ઉત્સાહ છે. અને જે પ્રમાણે ગયા 5 વર્ષમાં મેં કામ કર્યું અને એના દ્વારા પશુપાલકોને જે ફાયદો થયો એ જ પ્રમાણે આવનારા 5 વર્ષની અંદર પણ અમારી ટીમ પશુપાલકો માટે સારું કામ કરી દૂધના સારા ભાવ મળે અને જે પ્રમાણે છેલ્લા 5 વર્ષથી પારદર્શક અને કરકસર વહીવટ કરી અને પશુપાલકોને જે પ્રમાણે ફાયદા મળ્યા છે એ યાત્રા હજુ આગળ વધારી અને જે દૂધસાગર ડેરીનું ગૌરવ હતું એ ગૌરવ પાછું ઉપાડવા માટે અમારી ટીમ પ્રયત્નશીલ રહેશે. તો આપ જોઈ શકો છો જે રીતે ભાજપના અન્ય અગ્રણીઓ પણ આ ચેરમેન અને વાઇસ ચેરમેન સમરસ કરવામાં આવ્યા છે. ફરી એકવાર જવાબદારી અશોકભાઈના સિરે આવી છે ત્યારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. આજે જે ગઈ 27મી તારીખે આખું નિયામક મંડળ બિનહરીફ ચૂંટાયું હતું અને મહેસાણા જિલ્લાના ગાંધીનગર પાટણ જિલ્લાના સૌ દૂધ ઉત્પાદકોએ જે પ્રમાણે અશોકભાઈના ગત 5 વર્ષના શાસનના વહીવટ ઉપર વિશ્વાસ મૂકીને સમગ્ર નિયામક મંડળ બિનહરીફ ચૂંટાયું તો આજે એ પ્રક્રિયા પૂરી થઈ હતી અને આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી. આ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં અશોકભાઈને મને મોવડી મંડળ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને સૌ નેતૃત્વ મોવડી મંડળના આજે ત્યાંથી નક્કી થયું. આજે અશોકભાઈને ફરીથી આવનારા સમય માટે ચેરમેન તરીકે મેન્ડેટ આપી અને ચેરમેન તરીકે થયા અને ચૂંટી કાઢ્યા છે સર્વાનુમતે. એ જ રીતે દશરથભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે મોવડી મંડળે નક્કી કર્યા પ્રમાણે આજે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને સૌએ શુભેચ્છાઓ પાઠવી છે. અને હું પણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી સમગ્ર દૂધ ઉત્પાદકો વતી એમને શુભેચ્છાઓ પાઠવું છું. ગત 5 વર્ષમાં જે એમણે કામ કર્યું
એના કરતાં પણ વધારે સારું કામ આ વખતે કરી અને દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો પહોંચાડે, દૂધ ઉત્પાદકોને સૌથી વધારે ફાયદો થાય એવા કામો કરે એવી શુભેચ્છાઓ પાઠવી. ખાસ કરીને વાઇસ ચેરમેન તરીકે પાટીદારની પસંદગી કરવામાં આવી છે. દેખો આ બધું છે એ બધું જોવું પડતું હોય છે. જ્યારે અશોકભાઈ ચેરમેન છે ત્યારે વાઇસ ચેરમેન તરીકે બધું મોવડી મંડળે નિર્ણય કરી અને બધી બેલેન્સ કરવા માટે આ પાટીદાર દશરથભાઈ પટેલને અમે મેન્ડેટ આપ્યું છે. તો જે રીતે ચેરમેન અને વાઇસ ચેરમેન બંનેની નિમણૂક કરવામાં આવી છે ને જેને લઈને ક્યાંક પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હારું નકોરી એબીપી